આના વાગી ગયા 8:15. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ અવર બ્લોગ. તો મમ્મીએ તો શું બનાવવાનું ચાલુ કર્યું? ચકરી. તો આવું કરીએ, ચકરી બનાવવાનું તૈયાર કરો. એટલે આવું કરવું પડે? ગુણીમ થઈ જાય બધું મોટામાં આવે એવું? સરસ સરસ. ઓકે, જી કમ્પ્લીટ થઈ ગઈ. ઓછી થા મસ્ત થાય. મસ્ત થાય એમ ને? સરસ. રેડી તો હવે કરી દીધા ચા નાસ્તો. આપણે ચા ને ખાખરા. તે કોતરીને ઘોણું ફાડી દીધું. વાંચો હવા સત્તા ચમ એવું મમ્મી એવું સારું આનાથી સારું પડે ને ભાઈ, પારાય છે ફટફટ પારાય છે. પંચામ તો આ થોડું ભર્યું પાઉ કાઢવાનું થાય ને ના કરતા આ ફટફટ રેડી નહીં કરી. ગોળ ગોળ ના આવો નહીં કરવું એમ? ગોળ ગોળ ગુરગુર આવો પણ હા રે. એ જતા વખારે ભાત ને મિક્સ સબ્જી. તો આજ તો બનાવે દાળ ભાત ભીંડાનું શાક કચુંબર ને છાસ. ભીંડાનું શાક ઓછું ભાવ માપી લીધું. ઉઘડી જાય સકરી બેન. તપે તો બહુ તપે નહીં પણ ગોળ ગોક ને બધાને ગોળ ગોળ હોય. આપડે 6 વાગી જાય. હારું ઉકાણી તો એનું કે હવે ગોળ કરીએ. હવે આજ કરવાની બીજી કાલ ને એ ગોળ બનાવશે. તો 6 વાગે તો તડકો એવો હોય ને. તો અમારી ચકરી તો સીધી સીધી ફાફડા જેવી છે બિચારી. અને આટલે બની રહી મેગી. મારે કોઈ વાળી તોડી મળે નહીં એટલે સીધી મેગી. મને તો બહુ ભાવે બરાબર. બીજાને ભાવ ના ભાવ પણ મને વધારે ભાવે. બીજાનું વિચારવું પડે ને. કોઈ શું કેવું? બીજાને કોઈ ખાવાનું હતું નહીં એટલે પપ્પા ચિરાગ બે જે આ રવડા એટલે કોઈ ભાગ તેટલી પાયા નથી સારું છે ચમ પાયેલું કરશે ને તો ચાલુ કરે. એવું તમારે બેન ઉપવાસ કરાવી દીધું. કોઈ ઉપવાસ કશું નહીં કરે. આમ ભટકડી ચમ મંગાવી દીધી? ભટકડી ચમ મંગાવી હતી? વેફરમાં નાખવા લે વેફર બનાવવાની એમ ને? બટાકા આવી જતો મિલે તો તને ખાઈ લઈએ મેગી. ત્યાં મને ચીલી ફ્લેક્સ ખવડાયો ખાઈ રહી. મમ્મી ગરમ ગરમ જ ભાવે. ગરમ ગરમ ભાવ પણ કોમ હતું એટલે ઠંડી દિલ્હી જ મજા આવે મમ્મી. તને ખબર? અત્યારે તો મૂકી દો. અત્યારે તો હમણાં 8:30-9 વાગે ખાજો. અત્યારે તો મમ્મી એને બધા ફ્રીઝરમાં મેલેલી ખાય. નવો ટ્રેન્ડ ચાલુ થયો. મૂકી દો ફ્રીઝરમાં. મૂકી દઈએ. ખાવા દેજો. તો અત્યારે કોલ્ડ કોફીનો વિડીયો જોયો એક, તો ઈચ્છા થઈ છે. તો પાયલ બનિયાલા કોલ્ડ કોફી હે ને પાયલ? બનાય મસ્ત કોલ્ડ કોફી બનાવીએ. હા બનાવો. દૂધ બસ બસ નાખી દીધા બરફ. કોલ્ડ કોફી ઠંડુ થવા માંડ્યો. એ ઠંડુ દૂધ ને બરફ આવે ને એટલે થઈ જાય ઠંડુ. પેલું શું કહેવાય એ નહીં નકર સ્ટ્રો નહીં નકર. સ્ટ્રો નહીં નકર સ્ટ્રોથી પી લે. મજા આવશે. તો બની જઈએ કોલ્ડ કોફી પી લઈએ હવે. પી લો. કેવી બની? મસ્ત બની હવે. બસ
હમણાં મમ્મી આવે એટલે મમ્મીને ટેસ્ટ કરાવીએ. પછી બને આટલી પતી જાય. બનાવી ફરીથી? પછી બનાવી. હા તો પીજો પછી બીજી બનાવીએ. હા. બેડવા આવ્યા હતા કમલપત. તો પબ્લિક તો આજ નહીં કમલપતમાં એટલી બધી. શું કેવું ભાઈ? આજે ઓછી પબ્લિક નકર આપણે કમલપત પેક હોય. હા. પબ્લિક નથી આજ. The next day. હું આ ચાલુ કરી દીધું એમનું કોમકાજ. પેપર પાડવાનું. વેફર પાડવાનું. 8:30 થયા. 8:30 જ બધું કામકાજ ચાલુ કરી દીધું ને. અડધી થઈ છે. હવે સગડો લાવી દીધો. હવે ચાલુ કરી દીધું થવાનું. બીજું નાયર ધોઈ નહીં હવે આવવાનું. તો પી લઈએ તને ચા. અને પેલી બાજુ એક બાજુ કામ ચાલુ બધું બટાકાની વેફરનું. પી લઈએ ચા અને આપણો ખાખરા જેવી ભાખરી. આજ મમ્મી આ બધું સગડો ને બગડો લઈને આવ્યો એટલે તમે બધા વહેલા હાર પાર પડો નકર પતા નહીં. ના પણ આખું ગાડું મેં જ નાખી તો એક બટાકું સોલવા વૈશાખ મહિનો આવશે ગણી 2 બટાકા સોલે હશે ને એમ તો. અને એક તાણ યાર, મેં સોલ્યા. તે અંગૂઠો કાપી નાખ્યો. બહુ સરસ કામ કરી દીધું. અંગૂઠાની ચિપ્સ પડી જઈએ છે ને કઈ વાત કરો કા. તો મેં આવી જતા ઉપર અને મમ્મી સીધી સરળ ભાષામાં પૂરું કરવા માંગ્યો. ડાયરેક્ટ પહેલા પથરી દીધું અને હવે ખુલ્લી બહાર જો ને છે હું પાડતા હોઉં. તો આપણે નહીં ધોઈને તો રેડી થઈ ગયા અને આટલે હજુ કામકાજ બધું ચાલુ હોય રહ્યું. પાર આવ્યો કે ના આવ્યો એનો હજુ ખાસું બધું બાકી હો. અને હું જવો બહાર એ વેફરે તળાઈ છે એમ ને. વેફર બનીએ જઈ અને તરાઈએ જઈ અને ખવાઈએ જઈ. પેટમાં પહોંચી જઈ. છીરકને ખાઈ છે ચકરીએ બની છે. ચા ચા નાસ્તો કરી લઈએ તમે. આ દાળ ભાતમાં થોડી ઓછી મજા આવે. તો હુકાવણી તો કરી મસ્ત હુકાઈ જઈને ખાઈએ લીધી. તો શનિવાર હતો એટલે આપણે પહોંચી ગયા હતા હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે. આજ તો બનાવ્યું ઘી ભાખરી જોયા વગર સીધું ઘી. પણ એ નહીં કહેતો ઘી લગાવેલું ભાખરી અને ગોળ અને દૂધ અને મમ્મી આવું બનાવ્યું શ્રીખંડ બનાવે શ્રીખંડ. મલાઈ બનાવી કેવું લાગ્યું પાયલ? તો આમ તો ટેસ્ટ નથી કરતી કેવું લાગી? મસ્ત. મસ્ત. તો મલાઈમાં ને ખોટ નાખી દેવાની. બહુ મજા આવે ખાવાની. ચાલ ડુબરા માણસના માટે જરૂરી. જો કે માર જરૂરી જ છે. તું ચો ના તમે ખાખરાને ખિસકોલીને ખાવાની ખબર પડે ને આવું ના ખવાય આવું ના ખવાય એમ કરે. ખાય તો ખબર પડે. ખાય તો ખાવો પડે. કેવું લાગ્યું? પાછી કે સરસ લાગ્યું. મેં તમને આવી રીતે જ ખાતા શીખવાડ્યું. મને ખર્ચું લાગે. કેવું લાગ્યું? કેવું લાગ્યું? જોઈને જ અરે કોકદા ટેસ્ટ કરવો યાર, આવું ના હોય. મસ્ત લાગે. ચલો ખાઈ લઈએ તાણે. કરે કર્યો ને ટેસ્ટ? જબરું જમીન